ગુજરાત રાજ્યમાં 7 દિવસ બાદ પણ આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓની હડતાળ યથાવત છે। રાજ્યના વર્ગ 3ના આરોગ્ય કર્મીઓ છેલ્લા કેટલાક સમયથી કેટલીક માંગો કરી રહ્યા છે। જો કે સરકાર દ્વારા તેમની માંગ પૂર્ણ નહીં કરતા ફરીવાર છેલ્લા એક સપ્તાહથી હડતાળ ઉપર ઉતરી ગયા છે। સરકાર તરફથી હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને નોટિસ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે। થોડા વર્ષ અગાઉ પણ આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા। જો કે સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવતા જે તે સમયે હડતાળ સમેટી લેવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતી ગયા છતાં માંગણી ન સંતોષવામાં આવતા આજે આરોગ્ય કર્મીઓ ફરીથી હડતાળ ઉપર બેસી ગયા છે। જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ હડતાળ ઉપર બેઠા છે। આજરોજ કામરેજ તાલુકાના ગેલ અંબેધામ મંદિર ખાતે હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓની એક મીટિંગ મળી હતી અને આગામી દિવસોમાં હડતાળ બાબતે સરકાર શું પગલાં લઈ શકે તેની સમજણ હડતાળ ઉપર બેઠેલા કર્મચારીઓને આપવામાં આવી હતી। સુરત જિલ્લાના 9 તાલુકાના 57 આરોગ્ય કેન્દ્રના વર્ગ 3ના હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓની કામરેજના ગેલ અંબેધામ ખાતે મીટિંગ મળી હતી, જેમાં 500થી વધુ આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા। આરોગ્ય કર્મીઓની બે મુખ્ય માંગ છે, ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે, જેને લઈ વિરોધ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે। જો કે સરકાર દ્વારા આ હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓને કારણ દર્શક નોટિસ તેમજ ચાર્જશીટ આપવાની તૈયારી શરૂ કરી છે, જે બાબતે કર્મચારી દ્વારા શું ખુલાસો આપવો તેની સમજ આપવા માટે આજે હડતાળના 8મા દિવસે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14, કામરેજ। કેતનસિંહ ફતેસિંહ રાણા, ઇન્ચાર્જ પ્રમુખ, સુરત જિલ્લા આરોગ્ય મંડળ। જી, તમારી જે હડતાલ ચાલતી હતી તે ક્યાં પહોંચીને આજે પાછા ફરીથી કેમ ભેગા થયા છે? અમારી હડતાલ 17/3/2025ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી અમે હડતાલ પર ગયા હતા અને હવે હડતાલ અમારી નિર્ણાયક તબક્કા પર આવી છે, કારણ કે સરકાર દ્વારા સુરત જિલ્લાના દરેક કર્મચારીઓને કારણ દર્શક નોટિસ, સેવાટૂટ નોટિસ અને એવું જાણવા મળ્યું છે કે ચાર્જશીટ પણ આપવાની તૈયારીમાં છે। તો હવે અંતિમ તબક્કાની લડાઈ પહોંચી ગઈ છે। તો અમે દરેક કર્મચારીઓને જે કંઈ નોટિસો આપી છે એ નોટિસોમાં ખુલાસો કેમ આપવાનો ને આ લડતને કેવી રીતે આગળ વધારવાની તેના આયોજનના ભાગરૂપે આજરોજ અમે ફરીથી કામરેજ મુકામે મિટિંગનું આયોજન કર્યું છે। મારું નામ નિશા પટેલ છે। હું સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ વર્કર છું। અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ અમે એટલા માટે શરૂ કરી છે, એ પણ અમારે કરવી પડી છે, બરાબર। જ્યારે અમને 2022ની અંદર પરિપત્ર જાહેર કરેલો એમણે અને કમિટીની રચના કરેલી અને એમણે એની અંદર લેખિતમાં આપેલું હતું કે અમે આ ટેકનિકલ તમને સમાવેશ કરેલ છે, છતાં પણ અમને આજ દિવસ સુધી આ બાબતનો ઠરાવ આપ્યો નથી। એટલે અમારે ન છૂટકે આટલા 2025માં અમારે અમારે આ હડતાલ કરવી પડી છે, બરાબર। અમે એમ કહેવા માંગીએ છીએ કે જ્યારે વેટરનિટી ડૉક્ટર મીન્સ કે જે ઢોરના ડૉક્ટરો હોય, બરાબર, એમને જ્યારે એ લોકો ટેકનિકલ ગણે છે, જે 4 પગવાળા સાથે કામ કરે છે, જે લોકો મૂંગા બોલી શકતા નથી, જ્યારે અમે તો હ્યુમન બિંગ સાથે કામ કરીએ છીએ, અમારે માણસ સાથે કામ કરવાનું છે, જીવતા વ્યક્તિ સાથે કામ કરવાનું છે, બરાબર। એકદમ નાનું શિશુ, નવજાત જન્મેલું બાળકને બીસીજી મૂકવાનું એ કોઈ સહેલી વસ્તુ નથી, છતાં પણ અમને ટેકનિકલ ગણવામાં આવેલ નથી, બરાબર। અને એ જ બાબતે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા આ બે જે પ્રશ્ન છે, બરાબર, કે આ જે પગાર વિસંગતતા ટેકનિકલનો અને આ ખાતાકીય પરીક્ષા રદ કરી દો, આ બે અમારી એકદમ જેન્યુન માંગ છે। તો અમે સરકારશ્રીને અમે વિનંતી જ કરતા છે, અમે એવું કંઈ કરતા નથી, છતાં એ અમારું માનતા નથી અને અમારું ધ્યાન એ બાબતમાં એ દોરતા નથી એ બાબતે, એટલા માટે અમારે ન છૂટકે આ હડતાલ પાડવું પડ્યું છે। મારું નામ હરેશ એચ ચૌહાણ, ઉપપ્રમુખ, સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ। અમારી મુખ્ય બે માંગણીઓ છે, અમારી ખાતાકીય પરીક્ષા રદ કરો અને અમને ટેકનિકલ ગણી અને પગાર વિસંગતતા દૂર કરો। આજ 2022ના રોજ અમો આરોગ્ય કર્મચારી ગાંધીનગર ખાતે હડતાલમાં જોડાયેલા હતા, ત્યારે અમારા સમાધાનના ભાગરૂપે અમારે કર્મચારીઓને જે માંગણીઓ અમારી સ્વીકારી હતી છે એના ટેકનિકલ ગણો એ બાબતની એક સરકારે સ્વીકારેલું હતું અને એમણે એમ કહ્યું હતું કે એક કમિટીની રચના કરી આપ ટેકનિકલમાં આવો છો કે નહીં આવો છો તેની કમિટી બનાવી અને એનો અહેવાલ રજૂ થાય ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું, જેનો અહેવાલ આ રીતનો છે। જે સરકારે કમિટી કરી, તે 6 સભ્યોની કમિટી કરી છે, તેમાં 4ની બહુમતીથી અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો એનો સ્પષ્ટ અહેવાલ છે, છતાં પણ આજ દિન સુધી સરકારે એ અહેવાલનું પાલન કર્યું નથી અને કોઈ ઠરાવ કે જીઆર કરેલ નથી, જેના ભાગરૂપે અમે વારંવાર આ રજૂઆતો કરેલી છે, છતાં પણ સરકારે એનું અનુસરણ કરેલ નહોતું। એટલે ન છૂટકે અમારા દરેક આરોગ્ય કર્મચારીઓએ આજ તારીખ 17
17/3/2025ના રોજ અમારે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવું પડેલું છે, જે અમને ખૂબ જ ખેદ છે. છતાં પણ અમારે અમારી માંગણીઓને સંતોષવા માટે સરકારને એમની સામે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે. આગળ શું રણનીતિ? આગળ અમારી રણનીતિ એ જ છે કે અમને સરકારે જે ચોક્કસ મુદ્દતની હડતાલ પર ગયેલા છે તેના કાર્યવાહીના ભાગરૂપે સરકારે અમારી પર અસ્મા એક્ટ લગાડી અમને ચાર્જશીટ દાખલ કરી અને અમારા પર જે એક એક્શન લીધી છે તેના ભાગરૂપે અમે અહીં કામરેજ ખાતે એક મિટિંગ કરી છે અને એના કઈ રીતના એના ખુલાસા કરવા અને કઈ રીતનું આગળની રણનીતિ તૈયાર કરવી તે અમે અહીં આજે મિટિંગ ભેગી કરેલી છે. અને કાલથી અમે દરેક મહાસંઘના આદેશ મુજબ અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમારી ચોક્કસ મુદ્દતની હડતાલ જ્યાં સુધી મહાસંઘ આદેશ ન કરે ત્યાં સુધી અમારી ચાલુ રહેશે.